નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે લખતર તાલુકાની તમામ ગ્રામ પંચાયતના અનુજાતિ તથા અનુજનજાતિના સરપંચો અને સદસ્યો તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને લખતર તાલુકા પંચાયતના અનુજાતિ અને અનુજનજાતિના સદસ્યો માટે લખતર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મધુબેન મકવાણા દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માર્ગદર્શન શિબિરનું સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલ માર્ગદર્શન શિબિર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિવિધ આવાસો યોજના હેઠળ મળવાપાત્રો લાભો, સમાજ કલ્યાણની યોજનાકીય મળવાપાત્રો લાભો, દિવ્યાંગ કલ્યાણ યોજના, બાળ કલ્યાણ, શૈક્ષણિક યોજનાઓ, એટ્રોસિટી એક્ટ લગત તેમજ સાયબર ફ્રોડ અંતર્ગત માહિતી, સરકારની જનકલ્યાણ યોજનાઓ, તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ અને સુવિધાઓ વિષય અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં જિલ્લા પંચાયત આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, નાયબ નિયામક અનુજાતિ વિભાગ સુરેન્દ્રનગર કે.એફ. મકવાણા, ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા સહિતના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। આજરોજ લખતર તાલુકા પંચાયતના હોલની અંદર લખતર તાલુકાના અનુસૂચિત જાતિના સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ અને અનુસૂચિત જાતિના સદસ્યશ્રીઓ એમને સરકારની વિવિધ યોજનાઓ એનો લાભ લોકોને મળી રહે એના માટેની યોજનાકીય માર્ગદર્શન શિબિર એ લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બેન મધુબેનના અધ્યક્ષસ્થાને આજે રાખવામાં આવી। એમાં મોટી સંખ્યાની અંદર લખતર ના ગ્રામ પંચાયતોના ન્યાય સમિતિના ચેરમેનો અને અનુસૂચિત જાતિના સરપંચીઓ અને સદસ્યોની ઉપસ્થિતિ રહી। એમાં ખાસ કરી અને સમાજ કલ્યાણના સંદર્ભમાં નાયબ નિયામક મકવાણા સાહેબે એ યોજનાકીય જે માર્ગદર્શન આપ્યું એની સાથે પીઆઈ પટેલ સાહેબે પણ એટ્રોસિટી એક્ટને લગત એ માહિતી આપી। તાલુકા પંચાયતના એટીડીઓ જે પણ તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ અનુસૂચિત જાતિના સંદર્ભમાં છે એ માટેની માહિતી આપી અને આ માહિતી સાથે અનુસૂચિત જાતિના વર્ગનો વિકાસ થાય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે કામ કરી રહી છે એમાં અનુસૂચિત જાતિના લોકો એ સોમાનભર જીવી શકે, આવી જીવિકા રળી શકે એના માટેની આજની આ માર્ગદર્શન શિબિર ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થઈ। આભાર।